નમસ્કાર મિત્રો, હું છું શિવાંગ રાવલ અને મારી સાથે છે દિગ્વિજયસિંહ બેહુલા. વર્લ્ડ ઇન બોક્સ એકેડેમીમાં તમામનું હાર્દિક સ્વાગત છે. તાજેતરમાં ગૌણ સેવા પસંદગી મંડળની એક ખૂબ જ ચર્ચિત એવી પરીક્ષા, જેને આપણે CCE કહીએ છીએ, કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ, એમાં ખૂબ મોટી એવી અપડેટ આવી છે. અને જ્યારે અપડેટ આવે ત્યારે આપણે એને બારીકાઈથી જોવી જોઈએ, કારણ કે આપણે સીધી રીતે પરીક્ષા દેવાના હોય દોસ્તો, તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે અત્યારે હાલમાં પરીક્ષાનું જે બોર્ડ છે, ગૌણ સેવા પસંદગી મંડળ, એને કેવા અપડેટ આપ્યા છે. તો આજે સાહેબ આપણે છે ને વિદ્યાર્થીઓને માહિતી આપવાની છે કે આજે CCE ની પરીક્ષામાં કેવા પ્રકારના અપડેટ આવેલા છે. પહેલા તો સામાન્ય રીતે જ્યારે કોઈ પણ પરીક્ષા ડિક્લેર થતી હોય ત્યારે એનો એક અભ્યાસક્રમ સાહેબ આ લોકો આપતા હોય, બરાબર. અને ઘણા લાંબા સમયથી એવું કરતા હોય કે વિષયોના નામ ખાલી આપી દેતા હોય. પણ હવે એક પરંપરા એવી પણ શરૂ થઈ છે કે વિષયોના નામની સાથે સાથે લોકો સિલેબસને ડિટેલમાં આપે, એટલે કે દરેક ટોપિક ની અંદર ટૂંકમાં ડિસ્ક્રાઇબ કરે. હા, એટલે કે ટોપિક એ લોકો ડિસ્ક્રાઇબ કરે અને વિદ્યાર્થીઓને સરળતા રહે. તો આ વખતે જે પરીક્ષા છે દોસ્તો, CCE ની પરીક્ષા, એને અમે અત્યારનું માળખું સમજાવીએ એની પહેલા જે લોકોએ પરીક્ષાના ફોર્મ ભરી દીધા છે, ખાસ એવા લોકો માટે બેઝિક આપણે થોડુંક એનું પણ રિવિઝન કરીએ કે આ પરીક્ષા ડિક્લેર ક્યારે થઈ. જ્યારે કોઈ પણ પરીક્ષા ડિક્લેર થાય ત્યારે એની એક પેટર્ન આપે. તો સાહેબ આજે CCE ની પરીક્ષા છે ને, એ અલગ અલગ બે સ્ટેજમાં લેવાની છે. એમાં પહેલું જે સ્ટેજ છે, જેને આપણે પ્રિલિમ પરીક્ષા કહેતા હોઈએ, અને એ પાસ કરે એ લોકો મુખ્ય પરીક્ષા એટલે કે મેઇન્સ એક્ઝામ આપશે. તો આ પ્રિલિમ પરીક્ષા છે ને સાહેબ, એ લેવાશે CCE માટેની. એની જાહેરાત સરકારે ઓલરેડી કરી દીધી હતી, અને એ જાહેરાત કરી હતી ફેબ્રુઆરી મહિનામાં, એટલે કે 3જી તારીખે કરી, બરાબર. હા, અને આ જ વર્ષે કરેલી છે 2026માં. અને એમાં આપણને જે અલગ અલગ બાબતોની માહિતી મળી, પણ આ જે જાહેરાત થઈ ને એમાં એક સુધારો કર્યો અને નવી એક અપડેટ આવી. અને એમાં થોડો વધારો. હા, એ જગ્યાઓનો અપડેટ છે એ આવી ક્યારે? 27 તારીખે, આ જ મહિનામાં. અને સરકારે આપણને એવા સારા સમાચાર આપ્યા કે જગ્યાઓ ભાઈ અમે વધારી રહ્યા છીએ. એટલે પહેલા લગભગ છે ને સાહેબ 5,000-5,500 જેવી જગ્યાઓ હતી, અને હવે કંઈક સંભવિત 7,000 પ્લસ જગ્યાઓ એની ટોટલ જગ્યા છે અત્યારે એ 7,338 જેટલી છે. 7,338 જગ્યાઓ પર. એટલે સાહેબ આ છે ને ગુજરાત રાજ્યની ખૂબ મોટી ભરતી કહેવાય. બહુ મોટી કહેવાય. કારણ કે કોન્સ્ટેબલની પરીક્ષા તમે જુઓ તો એમાં ખૂબ મોટી એવી ભરતી હોય, પછી તલાટીમાં બહુ મોટી ભરતી થતી હોય. CCE માં આ મારા મત મુજબ બહુ મોટો આંકડો જ કહેવાય. સર, લાસ્ટ ટાઈમ જે લેવાઈ છે લગભગ 5,000 થી 6,000 ની આસપાસની ભરતી હતી, પણ આ લગભગ એના કરતા 1200-1300 ટૂંકમાં ભરતી કેવી છે. હા, ખૂબ વધારે છે. એટલે બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે. અને એમાંય સાહેબ જુઓ, આ મારી પાસે છે જ આની PDF ડિટેલ્સ માહિતી છે, એટલે આપણે થોડી વધારે શ્યોરિટી સાથે વાત કરી શકીએ. તો સાહેબ એમાં તમે કહી શકો ગ્રુપ A ની અંદર કેટલી એની પોસ્ટ છે? જે ગ્રુપ A આપશે ને વિદ્યાર્થી, એને જેટલી જગ્યા પર ચાન્સ મળવાનો છે ને 2,942 જગ્યાઓ છે. અને એમાંય સાહેબ જો આમાં છે ને અલગ અલગ આપણી પાસે 12 જેટલા પદ છે કે જેમાં સમાજ કલ્યાણ નિરીક્ષક છે. મને તો અહીંયા છે ને છેલ્લી કોલમ જોઈને મજા આવે. 40,800 નો ફિક્સ પગાર છે. સમાજ કલ્યાણ નિરીક્ષકમાં એક વિકસતી જાતિ છે, એક અનુસૂચિત જાતિ છે, કાર્યાલય અધિક્ષક છે, કચેરી અધિક્ષક છે, આસિસ્ટન્ટ મેનેજર છે, જુનિયર આસિસ્ટન્ટ છે, જે ATDO કોર્પોરેશન એટલે કે ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનમાં છે, સિનિયર આસિસ્ટન્ટ ડેપો મેનેજર. સાહેબ આની અંદર છે ને એવું કહી શકાય છે કે આ જે 12 પોસ્ટ છે ને મોટા ભાગે છે ને 40,800 અને 49,600 બરાબર છે. એટલે જે 4200 સુપર ક્લાસ. હા, સુપર ક્લાસ 3 ની કહી શકાય. આને તમે કહી શકો કે આ સુપર ક્લાસ 3 છે. આ સુપર ક્લાસ 3 વર્ગની અંદર આવે. અને B વિભાગ છે ને સાહેબ, જી, ગ્રુપ B માં કેટલી જગ્યા છે? ગ્રુપ B ની અંદર જેટલી જગ્યાઓ છે એની કરતા ઓલમોસ્ટ ડબલ, એટલે કે 4,396 જેટલી જગ્યાઓ છે. દોઢી જગ્યાઓ છે. હા, પણ આ જે અલગ અલગ સુપર ક્લાસ 3 માં જે મેં પોસ્ટ કીધી ને એની જગ્યા અહીંયા એક શબ્દ લાગશે, અને એ શબ્દ છે જુનિયર ક્લાર્ક. જુનિયર ક્લાર્કની. અને આપણે સાહેબ આ જુનિયર ક્લાર્કને શું કહેતા? બિન સચિવાલય ક્લાર્ક. બિન સચિવાલયની જે જગ્યાઓ આવતી પહેલા અલગ અલગ આવતી, હવે આ કોમ્બાઈન થઈ ગઈ. પણ આ પરીક્ષામાં એ ગ્રુપ B માં જશે કે ગ્રુપ A માં જશે, એના હાથમાં અત્યારે નથી. એને પહેલા કઈ પરીક્ષા આપવી પડે છે? એને પહેલા પ્રિલિમ પાસ કરવી પડશે. તો અત્યારે દોસ્તો જે અપડેટ આવ્યું છે એ પ્રિલિમ પરીક્ષા બાબતે અપડેટ છે, મેઇન્સ માટે નથી. આપણે મેઇન્સની કામગીરી વર્લ્ડ ઇન બોક્સ સંસ્થા દ્વારા ખૂબ સારી રીતે કરવાની જ છે તમારે. પણ અત્યારે સાહેબ જે અપડેટ આવ્યું છે, અને 25/6 નું અપડેટ છે, એની પણ જાહેરાત મારી પાસે સોફ્ટ કોપીમાં છે, અને આમાં પણ છે. અત્યારે હાલમાં દોસ્તો આ જે પ્રિલિમ પરીક્ષા હશે તમારી, એ 150 માર્ક્સની હશે. અને એમાંય દોસ્તો આની પહેલા જ્યારે CCE લેવામાં આવી ને ત્યારે પ્રિલિમ પરીક્ષા છે એ માત્ર 100 માર્કની હતી સાહેબ. એટલે એમાં છે ને અમુક ટોપિક નહોતા.
અને અત્યારે એ લોકોએ 150 માર્ક્સની પ્રિલિમ પરીક્ષા કરી નાખી. તો આ જે 150 માર્ક્સ છે સાહેબ, એની અંદર જેટલા સબ્જેક્ટ છે એ સબ્જેક્ટની અંદર સૌથી પહેલો જાણીતો સબ્જેક્ટ છે, વિદ્યાર્થીઓએ જોઈ જ લીધું તો હશે કે કયો સબ્જેક્ટ છે, ગણિત વિષય. ગણિત છે. એની પછી રીઝનિંગ છે, અને એની પછી ગુજરાતી, અંગ્રેજી છે, અને એક વિષય જે આ વખતેની પરીક્ષામાં હવે એડ થયો છે એને સામાન્ય અભ્યાસ જનરલ સ્ટડી કહેવામાં આવે, જીએસ. જીકે અથવા જીએસ તમે એને કહી શકો છો. ગણિત છે સાહેબ, એ કેટલા માર્ક્સનું છે આમાં? એ એની અંદર છે 30 માર્ક્સ. 30 માર્ક્સનું, 30 ગુણ ભાર છે. પછી રીઝનિંગ એમાં એ વધારી દીધું, 60 માર્ક્સ કરી દીધા સર. આ તો ખૂબ વધારે વધી ગયું. બહુ મોટામાં મોટું વેટેજ છે. મોટામાં મોટું વેટેજ. ગુજરાતીના એ 15 માર્ક્સ છે. 15 માર્ક્સ છે. ઇંગ્લિશ 15 માર્ક્સ છે. એના 15 માર્ક અને જીએસ 30 માર્ક્સ. જીએસ ના 30 ગુણ છે. આમ કરીને 150 ગુણ થશે. પણ હવે અત્યારે સાહેબ આપણે જે વિદ્યાર્થીને માહિતી દેવાની છે કે ઓલરેડી જ્યારે આની પહેલા જાહેરાત આવી ત્યારે આના ટોપિક્સ તો હતા, એ તો આપી દીધા હતા સાહેબ, પણ આના ખાલી સબ્જેક્ટના નામ આપ્યા હતા. તો હવે એને કેવું થાય કે આ 30 માર્ક્સ છે ને એની માટે એને વિષય તૈયાર કરવા પડે 6, અને એક લોક લાડીલો અને બધાની હારે હોય એવો વિષય આવે એક્સ્ટ્રા કરંટ અફેર્સ. આ બંને થઈ અને 7 વિષય થઈ ગયા છે. બરાબર. હવે 7 વિષયમાંથી માત્ર પૂછાવાનું 30 માર્ક્સ છે, એટલે સીધી વાત છે કે પ્રિલિમનું મેરિટ તો આજ નક્કી કરશે. જી સર. પણ આ 30 માર્ક માટે એને 6 વિષયમાંથી જેટલો કન્ટેન્ટ તૈયાર કરવાનો છે એની માટે એક લિસ્ટ આ લોકોએ અત્યારે અપડેટ આપ્યું છે કે તમારે કયા ટોપિક કરવાના છે. સર આમાં કેવું છે, લોકોએ સરળતા કરી નાખી. પહેલા કીધું હતું કે ભાઈ ઇતિહાસ, તો હવે ઇતિહાસમાં શું વાંચવું એ વિદ્યાર્થીઓને ખબર નથી, પરંતુ હવે એમને છે ને શું કરે, મુદ્દા આપી દે કે ભાઈ તમારે ઇતિહાસમાં આટલા મુદ્દા શું કરવાના છે, તૈયાર કરવાના છે. બરાબર. પણ સાહેબ હું એમાંય માનું છું કે આ 30 માર્ક્સ માટે એ લોકો જોતા હોય, પણ સાથે સાથે એક વસ્તુનો બેનિફિટ એ મળે કે આ વિષયો બધા પાછા છે ને મુખ્ય પરીક્ષામાં આવશે. હા, એ તો એને બંને જગ્યા પર ઉપયોગી છે. એટલે અહીંયા જે તૈયાર થઈ જાય પછી અહીંયા કદાચ ઓછો સમય મળે ને તો એ વિદ્યાર્થીઓ રિવિઝન 1-2 વાર કરી નાખે ને તો એને મુખ્ય પરીક્ષામાં એમાંય ખાસ જેને લખવાનું આવશે ડિસ્ક્રિપ્ટિવ, તો એને તો અત્યારે આ 30 માર્ક્સ માટે જે કન્ટેન્ટ તૈયાર કરશે એ કામમાં તો આવશે જ. તો આપણે છે ને વિદ્યાર્થીને અત્યારે તમે સમજાવો છે કે કેવી રીતે અત્યારે સુધારો આવેલો છે. વિદ્યાર્થી મિત્રો, આ છે એક નવો અપડેટેડ અભ્યાસક્રમ. સાહેબ પેન આપજો. હા મિત્રો, આ છે એક નવો અપડેટેડ અભ્યાસક્રમ કે ભાઈ તમને બધાને સૌથી પહેલા તો ઇંગ્લિશ જે 15 ગુણનું છે એના જે 15 ટોપિક છે એ તો તમને આપવામાં આવ્યા છે. આ તો ઓલરેડી છે ને એ શરૂઆતમાં જ્યારે ફેબ્રુઆરી મહિનામાં આ જાહેરાત આવી હતી ત્યારે આ મુદ્દાઓ તો તમને બધા આપી દેવામાં આવ્યા છે. ઇંગ્લિશની સાથે સાથે તમને જે ગુજરાતીના મુદ્દાઓ છે, આ 17 મુદ્દાઓ, એના વિશે પણ તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. એની અંદર પણ કોઈ પણ પ્રકારનો કોઈ ફેરફાર થયો હતો નહીં. બરાબર. જે ફેરફાર તમને જોવા મળે છે એ ક્યાં જોવા મળે છે, તો એ લોકોએ એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બરાબર જનરલ અવેરનેસ અને કરંટ અફેર્સ જે 30 માર્ક્સનું છે એની અંદર તમને દરેક મુદ્દો ડિસ્ક્રાઇબ કરીને આપી દીધો છે. એમાં જો સૌથી પહેલો વિષય છે, અને વિષય છે કયો છે, ઇતિહાસ. તો સૌથી પહેલો વિષય છે ઇતિહાસ. તો કે હવે તમારે ઇતિહાસમાં શું તૈયાર કરવાનું છે, તો કે ઇતિહાસના તમારે ટોટલ 11 મુદ્દા છે એ તૈયાર કરવાના છે. એના સિવાય તમારે કોઈ વધારાની માહિતી વાંચવાની જરૂર નથી. તો સાહેબ આમાં ગુજરાત છે એને કાઢી નાખ્યું છે, ગુજરાત ઇતિહાસને કે નહીં સર? હવે આપણે કેવું છે કે જ્યારે આપણે ગુજરાત સરકારની જે ભરતીની તૈયારી કરીએ છીએ ત્યારે આપણે છે ને ગુજરાતનો જે સંદર્ભ છે એ તો આપણે તૈયાર કરવો જ પડે. આપણે એને છે ને નજરઅંદાજ કરી શકીએ નહીં. એની પાછળનું કારણ છે કે જો સાહેબ અહીંયા કીધું છે હડપ્પીય સભ્યતા. હવે હડપ્પીય સભ્યતા છે, તમે એને ભારતના સંદર્ભમાં લો કે પછી ગુજરાતના સંદર્ભમાં લો, એ તો બંને આવશે. એટલે વિદ્યાર્થીઓ અહીંયા છે ને ભલે ક્યાંય ગુજરાત શબ્દનો ઉલ્લેખ નથી કર્યો, પરંતુ તમે ગુજરાતને છે ને નજરઅંદાજ કરી શકતા નથી. એ ટોપિક તો તમારે તૈયાર કરવા જ પડશે. તો પહેલો ટોપિક છે હડપ્પીય સભ્યતા. બીજું છે વૈદિક ધર્મ અને એની સંસ્કૃતિ છે. ત્રીજો ટોપિક છે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ વિશે. એના પછી છે મૌર્ય યુગ, ગુપ્તકાલીન ભારત, ગુપ્ત યુગ અને હર્ષવર્ધનકાલીન સમાજ અને તેની સંસ્કૃતિ વિશે. એના પછી છે ભારતમાં યુરોપિયનનું આગમન, 1857નો સંગ્રામ, સામાજિક અને ધાર્મિક સુધારણાની ચળવળો, રાષ્ટ્રીય આંદોલનો, સ્વરાજ માટેનો સંઘર્ષ 1919 થી 1947 સુધીનો, અને સૌથી છેલ્લે કીધું છે અર્વાચીન ભારતનો ઇતિહાસ. હવે અર્વાચીન ભારતના ઇતિહાસમાં સાહેબ ઓલરેડી છે ને ગુજરાત તો શું થઈ જાય છે, અંદર કવર આવી જાય છે. તમારે એ શું કરવું પડશે, વાંચવું પડશે. એના પછી જે બીજો વિષય છે વારસો, એ છે સાંસ્કૃતિક વારસો. હવે સાંસ્કૃતિક વારસાની અંદર એમને સ્પેસિફિક સાહેબ લખેલું છે. શું લખેલું છે કે ભાઈ ભારતનો વારસો,
એટલે એનો મતલબ સાહેબ અહીંયા એવો થઈ શકે છે કે કદાચ જે ભારતનો વારસો છે એ ટોપિક ઉપર એ થોડો શું કરશે, વધુ ભાર મૂકી શકે છે. તો ભારતનો વારસો, ભારતનો સાંસ્કૃતિક વારસોમાં એની પરંપરાઓ છે, હસ્ત અને લલિત કલા છે, શિલ્પકલા છે, સ્થાપત્ય કલા છે, વગેરે ટોપિક એમને તૈયાર કરવા પડશે. ભારતનો સાહિત્યિક અને વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો, બરાબર, એટલે કે એમને ગુજરાતી સાહિત્ય પણ વાંચવું પડશે, વિજ્ઞાન અને ટેકનોલોજીનો જે ઇતિહાસ છે એ પણ એમને શું કરવો પડશે, વાંચવું પડશે. ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો અને આપણા વારસાનું જતન કેવી રીતે થઈ શકે છે, આ જે જે ટોપિક મુદ્દા છે છે એ પણ આ વાંચવું પડશે. ટોપિક માટે હું એમ કહું છું 10મા ધોરણની સામાજિક વિજ્ઞાન જ બનશે. બસ પણ સર અહીંયા જો એક સ્પેસિફાય એવું લખેલું છે, બરાબર, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે બહુ વિદ્યાર્થીઓને સ્પષ્ટ કીધું છે કે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, બરાબર છે, એટલે કે GCERT અને NCERT ના પુસ્તકો વાંચવાના છે. એટલે બહુ વધારે આ માથાકૂટ બધા ના ચેપ્ટર કરાય. છે ને એ 10મા ધોરણની હા, સ્ટાન્ડર્ડ 10 ની જે સામાજિક વિજ્ઞાન છે ને એમાં બધા બેઠા સભા છે હા. એના નામ સાથે અને મૂકી કદાચ જો કોઈ સ્માર્ટ વિદ્યાર્થી હોય ને તો વર્લ્ડિંગ બોક્સ એકેડેમીની જીકે લઈને ખાલી બેસી જાય ને તો પણ એને આ બધી વસ્તુ શું થઈ જાય ખબર. 2 બુક લેવાની છે આ 30 માર્ક માટે. એક વર્લ્ડિંગ બોક્સ એકેડેમીની જીકે અને વર્લ્ડિંગ બોક્સ એકેડેમીની છે ને ધોરણ 6 થી લઈને 10મા સુધીની જે સામાજિક વિજ્ઞાનની પુસ્તક છે, આ 2 લઈને બેસો એટલે તમારું છે ને આ મોટા ભાગનું શું થઈ જાય ખબર. સર ત્રીજો જે વિષય છે, બરાબર, એ આપને લગતો છે, એટલે કે ત્રીજો જે લોકલાડીલો વિષય છે, હા, એક લોકલાડીલો જે વિષય છે એનું નામ છે ભૂગોળ. તો શું કેવું સાહેબ, ભૂગોળ વિશે તમે થોડું છે ને? જીઓગ્રાફી વિષયમાં દોસ્તો બે બાબતો છે કે એક તો પ્રિલિમ જેટલા લોકો આપવાના છે બધાએ ફિઝિકલ જીઓગ્રાફી તૈયાર કરવી પડશે, એટલે કે 11મા ધોરણની ભૂગોળ, અથવા તમે એમ કરી શકો કે 6 થી 10 ધોરણમાં જેટલું ભૌતિક ભૂગોળ આપ્યું છે હા, એ કરવું પડશે. પણ જ્યારે મેઇન્સ આવશે ત્યારે એ લોકોએ સ્પેસિફિક કીધું છે ગુજરાત ભૂગોળ. હા, જો મેઇન્સ આવશે ને એમાં ગુજરાત ભૂગોળ છે, અને જ્યારે તમે પ્રિલિમ આપવા જશો ત્યારે તમે જુઓ કે જેટલા ટોપિક અહીંયા આપેલા છે, પૃથ્વી છે, ભૂકંપ, જ્વાળામુખી, મહાસાગરો, ભૂમિખંડ, ખનિજો છે, ભૂમિ સ્વરૂપો છે, વાતાવરણ છે, આ બધા ટોપિક શેમાં આવતા હોય, સામાન્ય ભૂગોળ એટલે ભૌતિક ભૂગોળમાં આવે. જે આ વખતે કોન્સ્ટેબલમાં પૂછાણા, ખાસા એવા સવાલ જીપીએસસી પણ પૂછ્યા. એટલે ગુજરાત પ્રિલિમ માટે આ રીતે જો સિલેબસને જો એ અનુસરતા હોય, કન્ડિશન પાછી એ છે હા, અનુસરવું જરૂરી છે કે આપ્યું છે પણ આને જ અનુસરે તો ગુજરાત અને ભારત તમારે કરવાની જરૂર નથી. ખાલી અહીંયા એક બે ટોપિક એવા છે જેમ કે માનવ વસ્તી અને માનવ વસાહતો, એની માટે કરવું પડે. બાગ અને પરિવહન, દૂરસંચાર અને વ્યાપાર, અને બરાબર આ 2-3 એવા ટોપિક છે જેમાં ભારતનો ટચ લાગે, બાકી ભૌતિક ભૂગોળ જ આમાં આપણને બરાબર છે. ચાલો મિત્રો, એના પછી જે નેક્સ્ટ ટોપિક છે એ છે રાજ્ય વ્યવસ્થા. તો કઈક સાહેબ તમારે લગતો લાગે? હા, રાજ્ય વ્યવસ્થા મારો પ્રિય વિષય. ભાઈ, રાજ્ય વ્યવસ્થા એટલે શું? તો કોઈ પોલિટી, એટલે કે અહીંયા બંધારણ વિશેની વાત કરે છે. તો પોલિટીને લગતા જેટલા પણ અહીંયા ટોપિક છે, લગભગ 10 ટોપિક છે. પણ સાહેબ ખાલી કીધા છે નામ માત્રના 10 ટોપિક. જો એના વિશેની આપણે વિસ્તૃત માહિતી જોઈએ તો આખું બંધારણ તૈયાર કરવું પડે. કારણ કે જો અહીંયા સૌથી પહેલા કીધું છે કે રાજ્યશાસ્ત્રનો ખ્યાલ શું છે, પોલિટી એ છોકરાને સમજવું પડે. પછી મિત્રો જો શું કીધું છે, લોકશાહીના પાયાના મૂલ્યો, રાષ્ટ્રવાદ અને બિન સાંપ્રદાયિકતા, હક અને નાગરિકતા વિશેની વાત કરી છે. એટલે અહીંયા ભાગ 2 આવી ગયો, 3 આવી ગયો, બરાબર છે, બધી માહિતી આવી. ભારતીય બંધારણનું ઘડતર અને લક્ષણ, તો કે બંધારણની રચના કેવી રીતે થયું, એ શું લક્ષણ ધરાવે છે, એના વિશેની માહિતી પૂછી છે. મૂળભૂત અધિકારો છે, ફરજો છે, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે. એટલે આ ભાગ 3, ભાગ 4 અને ભાગ 4 એ આવી ગયો અહીંયા, એટલે તમારે એ પણ તૈયાર કરો. ભારતમાં કેન્દ્ર અને રાજ્ય કક્ષાએ ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર, બરાબર, એટલે અહીંયા આવી ગયો ભાગ 5 અને ભાગ 6. સ્થાનિક કક્ષાએ સરકાર, એટલે આ આવી ગયો ભાગ 9 અને ભાગ 9 એ. અહીંયા તમારે નગરપાલિકા અને પંચાયતો વિશેની પણ શું કરવી પડશે, માહિતી અપડેટ કરવી પડશે. ભારતમાં પક્ષ પ્રથાનું સ્વરૂપ, એના પછી કીધી છે ભારતમાં ચૂંટણીઓ, ભારતમાં લોકશાહી સામેના પડકાર અને પ્રતિભાવો, અને 10મા નંબરનો ટોપિક છે, બરાબર, બંધારણનો વિકાસ અને લોકશાહી. બરાબર, તો તમારે આ 10 ટોપિક કરવા પડે. એટલે ઓલમોસ્ટ કહી શકાય તો તમારે 90% જેવું બંધારણ છે એના બધા જ ટોપિક એ લોકોએ લઈ લીધા છે. એ બધા તમારે સારી રીતે શું કરવા પડશે, તૈયાર કરવા પડશે. આ જીકે માંથી મળી જાય ને સાહેબ? હા સાહેબ, જીકે માંથી મળી જાય, ઇનફ છે, બરાબર છે. મને નથી લાગતું, કારણ કે બંધારણ છે સાહેબ, સમજો 7 વિષય છે અને 30 માર્ક્સનો ગુણભાર છે. એટલે એવું કહી શકાય કે એક વિષયમાંથી લગભગ 4 જેવા પ્રશ્નો પૂછશે. 7 ચોક 28, બરાબર છે, એ રીતે પૂછી શકે છે. પછી અર્થશાસ્ત્ર છે, ઇકોનોમિક્સ છે, અને સામાન્ય રીતે ઇકોનોમિક્સ તો દેશનું જ્યારે અર્થવ્યવસ્થા હોય ને ત્યારે બધાને ખ્યાલ હોવો જોઈએ. દેશના બધા નાગરિકોને દેશની અને પોતાની અર્થવ્યવસ્થાથી ખ્યાલ હોવો જોઈએ, અને આ સબ્જેક્ટ મૂક્યો છે.
વર્ગ 3 ની પરીક્ષામાં સુપર ક્લાસ 3 હોય ને સાહેબ એમાં વિષય પૂછાય. પણ સાહેબ તમે છે ને જો આ વિષયના 13 મુદ્દા તમે જોશો ને તો તમને ખ્યાલ આવશે કે જે ધોરણ 11 અને 12 ની અંદર જે વિદ્યાર્થીઓ ઇકોનોમિક્સ ભણે છે એ ઇકોનોમિક્સના જે બેઝિક ચેપ્ટર છે ને એ જ અહીંયા સીધા મૂકવામાં આવે છે. દાખલા તરીકે તમે જુઓ અર્થશાસ્ત્ર જે છે એનો મૂળભૂત ખ્યાલ અને સંકલ્પનાઓ, એના પછી છે માંગ, પુરવઠો, નાણું અને ફુગાવો, બરાબર છે, આવક અને ખર્ચના ખ્યાલ, પછી બજાર શું છે, ભારતીય અર્થતંત્ર શું છે એના વિશે, આર્થિક સુધારાઓ શું છે, રાષ્ટ્રીય આવક છે, અંદાજપત્ર છે, બેન્કિંગ સેવા છે, નાણાકીય નીતિ છે, વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો છે, ગરીબી, બેરોજગારી અને વસ્તી વિશેની માહિતી છે, કૃષિ, ઉદ્યોગ અને વિદેશ વેપાર વિશેની વાત છે, અને ભારતના અર્થતંત્રમાં નૂતન નવા જે પ્રશ્નો છે એ. એટલે લગભગ તમે 11-12 છે એને વાંચી 11મા ધોરણની બરાબર છે. હા ઇકોનોમિક્સ આપણે તૈયાર કરી. હા, પણ પાછું સાહેબ અહીંયા પાછી એક વસ્તુ ભૂલવી ના જોઈએ દરેક વિદ્યાર્થીઓ કે માત્ર જીસીઈઆરટી નથી વાંચવાની, 11-12 ની એનસીઈઆરટી ને પણ ધ્યાનમાં રાખવાની, કારણ કે એ જીસીઈઆરટી કરતા કેવી છે, થોડી અપડેટ છે. એટલે એ બાબત તમારે થોડીક ધ્યાનમાં લેવાની છે. નેક્સ્ટ ટોપિક છે સાહેબ વિજ્ઞાન. શું કેવું સાહેબ? જુઓ તો વિજ્ઞાન 10મા ધોરણનું બેઠું. હા, 10મા ધોરણનું બેઠું છે. 10મા અને એમાં શું લખ્યું છે કે જીએસ 10મા ધોરણે સમકક્ષ રહેશે. એ તો હમણાં આપણે આગળ કન્ડિશન અપ્લાઈડ હા પૂછે તો. એમાં સાહેબ જો પરમાણુનું બંધારણ અને અણુ વિશેની માહિતી છે, ગતિ, બળ તથા ગતિના નિયમો છે, ગુરુત્વાકર્ષણ છે, કાર્ય અને ઉર્જા છે, ધ્વનિ છે, પ્રકાશ છે, વિદ્યુત અને વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો છે, એસિડ, બેઝ, બરાબર, અને ક્ષાર વિશેની માહિતી, ધાતુઓ અને અધાતુઓ છે, સજીવનો પાયાનો એકમ અને પેશીઓ છે, જૈવિક ક્રિયાઓ છે, પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન છે, સૂક્ષ્મ જીવો, બરાબર, એના મિત્ર અને શત્રુ વિશેની વાત છે, વનસ્પતિ અને પ્રાણીનું સંરક્ષણ વિશેની વાત છે. એટલે કે આ લગભગ છે ને સાહેબ ધોરણ 10 નું જે બેઝિક છે, આમ તો 8, 9, 10 નું જે બેઝિક છે આટલું કરો એટલે આ બાબત કેવી થઈ જાય, ક્લિયર. અને સૌથી છેલ્લો જે સાહેબ ટોપિક છે એ છે કરંટ અફેર્સ, બરાબર. તો મને એવું લાગે છે કે છેલ્લા 6 મહિનાનું તમે કરંટ અફેર્સ કરો એટલે તમારા માટે મોર દેન ઇનફ છે. રીઝન, કારણ કે કરંટ અફેર્સનું અહીંયા ગુણભાર છે જ નહીં. ટોટલ 7 વિષયો થઈને 30 માર્ક્સ છે, એટલે કદાચ કરંટ અફેર્સ તમે પૂછે તો પણ કેટલું પૂછે, તો 4 થી 5 માર્ક્સ. તો 5 માર્ક્સ માટે તમે છેલ્લા 6 મહિનાનું કરંટ કરો એટલે મોર દેન કેવું છે, ઇનફ થઈ જાય છે. તો આ જે છે ટોપિક સાહેબ આટલા અહીંયા એમના દ્વારા શું કરવામાં આવ્યા છે, અપડેટ કરવામાં આવેલા છે. હવે સાહેબ મેથ્સ અને રીઝનિંગ તો જો કે પહેલાથી એ લોકોએ ટોપિક આપી દીધેલા છે. મેથ્સ રીઝનિંગ ના સાહેબ આ જે છે ને એ મેથ્સના 15 ટોપિક છે. આના વિશેની તો માહિતી આપી દીધી કે વિદ્યાર્થીઓ 30 માર્ક્સના મેથ્સ માટે આ 15 ટોપિક કેવા છે તૈયાર કરવાના 10મા ધોરણને સમકક્ષ. 10મા ધોરણને સમકક્ષ. અને રીઝનિંગના જે છે એ ટોટલ 60 ગુણ છે અને એના માટે ટોટલ છે ને 20 ટોપિક આપ્યા છે. એટલે એનો મતલબ દરેક ટોપિકમાંથી આશરે 3 માર્ક્સનું પૂછી શકાય છે. તો એના વિશે 20 પ્રશ્નો છે, ટોપિક છે એ તૈયાર કરવા પડે. એ સર અહીંયાથી તમે એવું કહી શકો છો કે વિદ્યાર્થીઓને છે ને ખરેખર જો પ્રિલિમ પાસ કરવી હોય ને તો એને 4 વિષય ઉપર ફોકસ વધારે કરવું જોઈએ. એક, સૌથી પહેલા રીઝનિંગ, બીજા નંબર ઉપર ગણિત, ત્રીજા નંબર ઉપર ઇંગ્લિશ અને ચોથા નંબર ઉપર છે ગુજરાતી. જો તમે આ 4 વિષય ઉપર છે ને વધારે ફોકસ કરશો અને મેક્સિમમ રિવિઝન કરશો અને એને જો તાબડતોડ તૈયાર કરશો ને તો તમારી પ્રિલિમ શું થઈ જશે, ક્રેક. કારણ કે સાહેબ હું એવું માનું છું કે જે વિદ્યાર્થી સીસીની પ્રિલિમ્સની તૈયારી કરી રહ્યો છે એને એટલીસ્ટ એટલું જીકે તો આવડતું જ હશે, બરાબર, કે પરીક્ષા આપવા માટે જાય અને 30 જે પ્રશ્નો છે એમાંથી એને લગભગ 15-17 પ્રશ્નો તો એને એમનેમ આવડતા હોય અને થોડું વાંચી લે, બરાબર છે, તો એ લગભગ 20-22 સુધી શું કરી શકે છે, કવર કરી શકે છે. અને એમાં શું રીતે મુખ્ય પરીક્ષામાં તો પાછું મેથ્સ રીઝનિંગ છે નહીં, એટલે એમને ત્યારે તો જીએસ ઉપર ને જીકે ઉપર જ ભાર દેવો છે. એટલે અત્યારે જેટલું તમે વ્યવસ્થિત તૈયાર કરશો એટલે તમારી માટે કામનું છે. એક નોંધ ખાસ આ લોકોએ આપી છે કે ગુજરાતી વિષય છે એનું સ્તર એટલે 12 ધોરણ ઉપર હશે, હાયર લેવલ ઉપર. અંગ્રેજી છે એનું સ્તર 10 નું લોઅર લેવલ સમકક્ષ હશે, કારણ કે 15 માર્કનું ગુજરાતી છે, 15 માર્કનું તમારું અંગ્રેજી છે. પછી આ જે ગણિત, રીઝનિંગ અને વિજ્ઞાન છે એ 10મા ધોરણ સમકક્ષ કીધું છે. એટલે તમારે જ્યારે અને બેઝિક લસા ગુસા ઘાત ઘાતાંક વાળા ચેપ્ટરો છે, અમુક એવા ચેપ્ટરો છે જેમાં તમારે શીખવું સમજવું જાજુ પડે, પણ બેઝિક મેથ્સ તમને આવડતું હોય તો ઝડપથી તમે શીખી શકો. અને એની સિવાયના સબ્જેક્ટ છે અમારા બધાના જીએસ ના, ઇતિહાસ છે, વારસો છે, ભૂગોળ છે, બંધારણ છે, અર્થશાસ્ત્ર છે, એ બધું ધોરણ 12 ના સમકક્ષ 12 ના સમકક્ષ રહેવાનું છે. બરાબર છે. અને ખાસ જો અહીંયા ઘણીવાર એવો કંઈક વિવાદ થઈ જતો હોય કે આપણને સ્પષ્ટ લખ્યું હોય કે આ ટેક્સ્ટ બુક માંથી પૂછાશે, એનસીઆરટી કે જીસીઆરટી માંથી, પણ ઘણીવાર એવું થાય કે એમાંથી સવાલ ન પૂછાણો હોય. આ એક લોકોએ વિન્ડો રાખી
ઓપન રાખી કે બની શકે કે ભાઈ અમે જે સવાલો પૂછવા માંગીએ છીએ એનસીઆરટી જીસીઆરટી થી વિશેષ પણ અમારે એવું કઈ ચેન્જ લાગે તો પૂછી શકે. તો એ માટે પછી બોર્ડ છે બાધક નથી, એટલે આ એક વિન્ડો સાહેબ રાખી છે. એ સાહેબ એને છે ને એક બારી ઓપન કરી છે કે ભાઈ અમે અમારી રીતે વધારાના પ્રશ્નો પણ પૂછી હા, શકીએ એટલે છીએ. તમારી સરળતા માટે મંડળે આપણને ટોપિક્સ આપી દીધા છે, તમે તૈયાર કરો. પછી તમે એનસીઆરટી માંથી કરો કે જીસીઆરટી માંથી કરો. જો એવું જરૂરી નથી કે તમે જીસીઆરટી માંથી કરો તો એનસીઆરટી માંથી કરવું જ કરો. એવું જરૂર નથી કે એનસીઆરટી કરો તો જીસીઆરટી કરો. એવું નથી કે તમે બે માંથી કર્યું હોય તો જીકે માંથી ન કરો. તમને ટોપિક નું લિસ્ટ આપ્યું છે, પણ એ લોકો એવું લખે છે ઉપર કે રાજ્ય સરકારની જે પાઠ્યપુસ્તક છે એમાંથી અથવા તમે એનસીઆરટી નો આધાર લ્યો કે ભાઈ એમાં આ ટોપિક તમને મળી જાય. પછી તમારી પાસે પબ્લિકેશનની પુસ્તક હોય તો એમાંથી એ ટોપિક લખ્યા છે તમે કરવા હોય તો કરી શકો. હમણાં સાહેબે કીધું એમ કે મેરિટ તમારું જે નક્કી કરશે એ મેરિટ નક્કી કરવાનું કામ 4 થી 5 ફ્રેમ છે કે મેથ્સ રીઝનિંગ કરો, ગુજરાતી અંગ્રેજી કરો અને વધારે કરંટ ઉપર તમારે થોડું ધ્યાન દેવું પડશે. કારણ કે બને કે ભાઈ આ સવાલો 30 માંથી કયા સબ્જેક્ટ માંથી કેટલા આવશે નથી કોઈને નથી ખબર. અને અત્યારે જે રીતે પરીક્ષાઓ આવતી હોય છે એમાં કરંટનું વેઇટેજ છે વધારે હોય છે. એટલે તમને એવું બને કે 5-7 સવાલ નાખી દે અને એવું બને કે જો તમે સારું એવું તૈયાર કરીને ગયા હોય તો 10 સવાલ આન્સર ના પણ આવે. એટલે તમારે લોકોએ છે ને આમાં એક આ વિન્ડો ઓપન કરી છે એનું ધ્યાન રાખવાનું. પછી જ્યારે કોઈ સવાલ છે એ આન્સર કી મુજબ રદ કરવામાં આવે છે તો એ સમયે જે પ્રો રેટા એનો મતલબ કે હવે જેટલા સવાલો બચશે 98-99 જેટલા કેન્સલ થયા હોય તો એમાંથી મેરિટ કન્સિડર થશે. એટલે આ તો જનરલ સૂચનાઓ છે, આ તો પરીક્ષા પણ તમને માહિતી હોવી જોઈએ. અમે અત્યારે તમને હાલ માહિતી આપી કે સીસીઈ ની પરીક્ષામાં સિલેબસમાં અપડેટ શું છે અને જે તમારે એ વાળા વિદ્યાર્થી ને બી વાળા વિદ્યાર્થી બંનેને લાગુ પડશે. અને જ્યારે સાહેબ આ લોકોનું મેરિટ બનશે પછી એને ખબર પડશે મેરિટમાંથી કે કેટલા લોકો છે એ આપશે અને કયા લોકો બી આપશે. બંનેનું અલગ અલગ મેરિટ. પ્રિલિમ તમારી માટે જેટલી અગત્યની છે દોસ્તો એટલી જ મેઇન્સ હશે, કારણ કે પ્રિલિમ તો એક આપણી માટે ગેટ વે છે અંદર જવા માટેનો રસ્તો. કારણ કે હવે આ પેટર્ન જીપીએસસી જેવી થઈ ગઈ છે અને એમાં તમારી મહેનત છે ને એ રંગ લાવશે, પણ તમે કેટલી મહેનત કરેલી છે અને એમાંથી તમને કેટલું આવડી રહ્યું છે આને આપણે એકવાર ચેક તો કરવું પડશે ને દોસ્તો. નહીતર તો આપણને ખ્યાલ નહીં આવે, સીધું તમે યુદ્ધ કરવા માટે જાઓ ખબર પડે આપણે ભાલાની પ્રેક્ટિસ કરી છે ન્યા અમે તલવાર લઈને આવ્યું કોઈ મોક ટેસ્ટ છે ને સાહેબ આપણે એટલે આપતા હોઈએ છીએ કારણ કે વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ થાય. આ વખતે કોન્સ્ટેબલમાં ખૂબ ફાયદો છે. આપણે 10 મોક ટેસ્ટ લીધી હતી, પણ સીસીઈ ની મોક ટેસ્ટ નો આપણે પ્રોગ્રામ શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ મોક ટેસ્ટ શરૂ થઈ રહી છે 5, 12, 19, 26 એમ 4 મોક ટેસ્ટ. એટલે જુલાઈ મહિનામાં 5 તારીખથી શરૂ થાય છે. ગુણભાર અને ફૂલ મોક ટેસ્ટ છે, કોઈ ટોપિક વાઇઝ નથી. અને જે લોકો ગાંધીનગર, ભાવનગર સેન્ટર ઉપર આવી અને પરીક્ષા દેવા માંગતા હોય તો વેલ એન્ડ ગુડ, તમને ત્યાં પરીક્ષા જેવો માહોલ મળશે. પણ જે લોકો અલગ જિલ્લાઓમાંથી, સિટીમાંથી છે તો તમારે લોકોએ ઓફલાઈન ની જગ્યાએ ઓનલાઈન ટેસ્ટ આપવાની મોબાઈલમાં. એટલે કે ઓફલાઈન ઓનલાઈન બંને જગ્યા પર ઉપલબ્ધ છે. અને હું છે ને અહીંયા એક નંબર તમને આપી દઉં છું. આ નંબર ઉપર તમે કોલ કરી અને વિશેષ માહિતી મોક ટેસ્ટ માટે પૂછી શકશો. એ નંબર છે 7575061818. આ નંબર પર તમે કોલ કરી શકો અથવા 0404. જો આ નંબર છે એમાં વાત થાય અથવા નથી થતી કોઈ સંજોગોમાં તો પાછળ 0404 ભાવનગર બ્રાન્ચ ઉપર નંબર લાગશે. આ ગાંધીનગર આપણી બ્રાન્ચ છે એનો મેઇન નંબર છે. તો સીસી માટે તો ઠીક છે, એમાં તો તમે પૂછશો જ. એની સિવાય પણ પરીક્ષા માટે કોઈ પણ ડાઉટ હોય અથવા કંઈક માહિતી તમારે મેળવી હોય, અમારા પ્યારે દિગુભાઈ હારે વાત કરવી હોય, બરાબર, કે કોઈ માર્ગદર્શન લેવું હોય તો પણ તમે આ નંબર ઉપર કોલ કરી શકો છો. બરાબર. તો આ હતી માહિતી સાહેબ. હવે તમારે વિશેષ કંઈ કહેવું હોય તો આપણે નહીં તો રજા લઈએ. કઈ નહીં સાહેબ, બરાબર છે. ખાલી એક છેલ્લે એટલું કહેવા માંગીશ કે ભાઈ વિશ યુ ઓલ ધ બેસ્ટ. તમે બહુ સરસ મજાની પ્રિલિમ્સની શું કરો, તૈયારી કરો. અને મોટાભાગના વિદ્યાર્થીઓ જેની તૈયારી સારી છે તો પ્રિલિમ તો ક્રેક કરી જ લેશે. હવે સાહેબ છે ને, મારે એક બાબત ખાલી થોડી અહીંયા એડ કરવી છે કે આમાં ઘણા વિદ્યાર્થીઓ એવા હશે કે જે સીસી ગ્રુપ એ ની તૈયારી કરતા હશે, બરાબર, અને એને મુખ્ય પરીક્ષા એટલે કે જીએસ ના જે મુખ્ય પરીક્ષાના વિષયો છે, બરાબર, એમાં કેવી રીતે લખાણ લખવું, પ્રશ્નનો આદર્શ જવાબ કેવી રીતે લખવો, એના માટે છે ને એ લોકોને ક્યાંક ને ક્યાંક થોડીક તકલીફ જણાવશે.
અને એટલા માટે એમને ખાલી અત્યારે જણાવવામાં આવે છે કે વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર દ્વારા બરાબર ટૂંક જ સમયમાં એક સરસ મજાની મેન્સ મેરેથોન કરીને એક આખી નવી સિરીઝ શરૂ થવા જઈ રહી છે, જે બિલકુલ ફ્રી રહેશે, બરાબર છે. એના એક ટૂંકમાં વિડીયો લેક્ચર છે એ યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર આપવામાં આવશે, જે તમને ક્યાં ઉપયોગી થશે, સીસીની અંદર એઝ વેલ એઝ તમને જીપીએસસીની અંદર તમને ઉપયોગી થશે કે જીએસના જે પ્રશ્નો છે એ આદર્શ જવાબ કેવી રીતે લખી શકાય અને ભવિષ્યમાં કેવા પ્રશ્નો પૂછી શકાય છે, બરાબર. તો આ એક નવી બાબત હતી જે મારે એમાં એમને સાહેબ હું જણાવી. ભણાવવાના છો તમે? એમાં તો બસ વન એન્ડ ઓનલી સાહેબ ભારતીય બંધારણ અને પંચાયતી રાજ એ તો ભણાવીશ. અને હું ભણાવવાનો છું તમે ભણાવવાના છો ભૂગોળ, ભૂગોળ. બરાબર છે. ભારત, પૃથ્વી ગુજરાત અને ગોળ છે. બરાબર છે ભૂગોળ એ તમને કોણ ભણાવશે? શિવાંગ રાવલ સાહેબ ભણાવશે. તો એમાં પાછા આવજો, ભણજો. હા, એ વિડીયો ખાસ કરીને જોજો, એમાં તમને ખૂબ ઉપયોગી થશે. ભૂતકાળની પરીક્ષાના પૂછાયેલા પ્રશ્નોની પણ ચર્ચા થશે અને ભવિષ્યમાં કેવા પ્રશ્નો પૂછાશે એ પણ અમારા દ્વારા અહીંયા ડિસ્કસ કરવામાં આવશે. તો મળીશું મિત્રો, બરાબર છે, નવા લેક્ચરની અંદર નવી માહિતી સાથે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. જય થેન્ક હિન્દ, યુ. જય ભારત.